સાબરકાંઠા જિલ્લાના અંબાજી એટલે કે ખેડબ્રહ્મા ખાતે માં અંબાના ભક્તોનો મહાસાગર ઉમટતા પોલીસ પણ યાત્રાળુઓની સેવામાં સતત ખડે પગે જોવા મળી રહી છે। ભાદરવી પૂનમને લઈને રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને પદયાત્રીઓ પણ છેલ્લા કેટલાય દિવસોથી અનેક કિલોમીટરનું અંતર કાપી માના દર્શને પહોંચી રહ્યા છે। ત્યારે ખેડબ્રહ્મા પોલીસ દ્વારા હાઈવે તો વન વે કરાયો છે, તે ઉપરાંત હાઈવે પર 6 થી વધુ ગાડીઓ દિવસ રાત દોડાવીને કોઈ પણ યાત્રાળુઓને તકલીફ ન પડે, સાથે જ તેમનો કોઈ સામાન ચોરાય નહીં અને વધુમાં અકસ્માત પણ ન સર્જાય તે માટે પેટ્રોલિંગ ઉપરાંત તેમના માટે વિસામાનું પણ આયોજન કરાયું છે। એક પીઆઈ, 2 પીએસઆઈ સહિત 200 થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરાયા છે, જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય। સાબરકાંઠા જિલ્લાનું અંબાજી એટલે ખેડબ્રહ્મા મહિષાસુરના વધ માટે મા અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું। અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું। ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકે માથું નમાવવા અનેકો કિલોમીટરની પદયાત્રા કરી અંબાજી આવી રહ્યા છે અને અહીંથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પણ પ્રયાણ કરે છે, તો અહીં ધજા ચઢાવવાનો અનેરો મહિમા છે। સાબરકાંઠા જિલ્લાના માર્ગો હાલમાં જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે। હજારો સંઘો સાથે લાખો પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે। માં જગત જનનીના પાડે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયું દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે। એક લાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ વધ કર્યો અને મહિષાસુરનો અંત કર્યો હતો। મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં જ માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બનાવ્યું અને ત્યારબાદ અહીંથી જ માતાની જ્યોત લઈને જવાયેલી ગબ્બરમાં એવી પણ લોક માનતા છે। ત્યારે અહીં ભાદરવી પૂર્ણિમાના 10 દિવસ અગાઉથી જ ભક્તોના સંઘો આવવાના શરૂઆત થઈ જાય છે। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીની અધ્યક્ષતામાં ડીવાયએસપી શ્રી ઈડર વિભાગનાઓના સુપરવિઝન હેઠળ 1 પીઆઈ, 2 પીએસઆઈ તથા 250 થી 300 માણસો ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે છે, જેમાં તમામ પ્રકારના માણસો માટે રસ્તો વન વે કરવામાં આવેલ છે, તમામ જગ્યાઓ પર બેરિકેડ લગાવવામાં આવેલ છે તથા યાત્રીઓની સામાનની સુરક્ષા માટે 6 એવા સ્પોટ ઉપર સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવેલ છે તથા રસ્તાઓ ઉપર પોલીસના 5 થી 6 વાહનો સતત 24/7 પેટ્રોલિંગ કરી રહ્યા છે। તો યાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખેડબ્રહ્મા સાબરકાંઠા પોલીસ સતત ખડે પગે છે। ખેડબ્રહ્મા પોલીસ અને સાબરકાંઠા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની આગળના ભાગે પદયાત્રીઓ માટે વિસામો તથા લીંબુ પાણી તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। જય અંબે, હું ખેડબ્રહ્મા અંબાજી માતાજી ટ્રસ્ટ તરફથી મેનેજર દિલીપસિંહ બોલું છું। ભાદરવા સુધી એકમથી ભાદરવા સુધી પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શણગારેલા રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જય અંબેના નાદ સાથે ગામડાઓથી લોકો નીકળે છે અને પહેલી ધજા ખેડબ્રહ્મા અંબિકા માતાજીમાં ચડાવીને પછી એ લોકો અંબાજી મોટા અંબાજી તરફ ધજા ચડાવવા માટે જાય છે। લોકો પૂરી શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે અને એમની મનોકામના માતાજી પૂરી કરે છે। અત્યાર સુધી 3 લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે અને સંઘ લઈને લોકો અહીંયા આવે છે, પૂરી શ્રદ્ધાથી માતાજીને નમસ્કાર કરીને અહીંયાથી અંબાજી તરફ જવાના રવાના થાય છે। અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી અહીંયા યાત્રાળુઓ માટે પૂરી સુવિધા કરવામાં આવી છે। એમની સુરક્ષા અને સલામતી માટે પણ પૂરી સગવડ છે। એમના માટે પૂરી શૌચાલય, રહેવા માટે રૂમો અને ધર્મશાળાની વ્યવસ્થા છે અને એમને જમવા બનાવવા માટે પણ ધર્મશાળાની વ્યવસ્થા છે। હા, એટલે એ વાત સાચી છે, જે મોટા અંબાજી દર્શન કરે એ અહીંયા ખેડબ્રહ્મા અંબાજી માતાજીના દર્શન કરે તો એમના દર્શન ફરતા હોય છે અને એમની મનોકામના પૂરી થતી હોય છે। અમે દર વર્ષથી આવીએ છીએ, છેલ્લા 15 વર્ષથી ખેડબ્રહ્મા દર્શન કરવા। પહેલાંના ફેમિલી સાથે 11 વર્ષથી ચાલતા આવ્યા। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।